સોટલાને રજા આપી દેવાની છે કેમ કે બધાને તાવ ને શરદી ને એવું છે ને એટલે આપણે કામ કરે તું શું કામ કરે શું કરે તે હું હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો આજ તો જો આપણે હવારમાં નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ 4 થઈ ગયા છે ને આજ તો જો વાદળાનું વાતાવરણ છે એકદમ 8 વાગ્યા તો એકદમ વાદળા છે, કાંઈ તડકો હજી નીકળ્યો નથી. તો જો કેવા વાદળા થઈ ગયા છે આજે, એકદમ વાદળા થઈ ગયા છે. તડકો તો નીકળો જ નથી જરાય. જો તો તડકો હજી નીકળ્યો નથી ને શરદીને એવું છે તો ભાઈ માથું બહુ દુખવા માંડે કેમ કે વાદળાને એવું રહે ને તો ટાઢું વાતાવરણ રહે. તો અત્યારમાં તો આપણે સવારમાં પ્રતિકભાઈ હારવાર જાગી જશે ને એને અત્યારે ઘરમાં એવું કર્યું હતું રેણ વિખાર ને એના પપ્પા જો અહીંયા મોઢું ધોય છે હજી 8 વાગે મોઢું ધોવો તમે તો મોઢું ધોઈ નાખો. તો જો ફેમિલી હજી તો સૂરજને મોઢું ધોવાનું બાકી છે ને ઘરમાં કંઈક અવાજ આવે છે. પ્રતિકભાઈ કાંઈક ફગાવતા લાગે તો પ્રતિકભાઈ કાંઈક કામ કરતા લાગે એટલે જ અવાજ આવતો લાગે. કામ કરતા લાગે. જો હું કામ કરે તું શું કામ કરે શું કરે તે એ હું હે એ હું તો જો ભાઈ એને અહીંયા છે ને એનું બધો નાસ્તો છે ને એઠો ફગાવી દીધો. જો અહીંયા ડબલું છે ને આમાં બધો નાસ્તો હોય ને આ છોકરાએ બધો એઠો ફગાવી દીધો છે. જો આ છોકરો અમારે બહુ તોફાની છે હો કા પ્રતિક, બહુ તોફાની છે ને હો. તો જો ભાઈ અહીંયા તો જો બધું ફેમિલી પ્રતિકભાઈ તમારો બધો એનો ભાગ આ સેવ મમરા ને એવું બધું છે ને અહીંયા એઠું નાખી દીધું. હવે આપણે ભરવાનું આખો દિવસ કા પ્રતિક. તો જો આપણા જે પથારાય બાકી છે. તો જો ફેમિલી હવે છે ને ફટાફટ આપણે પથારીને વોકેલ નાખીએ ને હજી તો આપણે શિરાવાનું બાકી છે તો પછી ફટાફટ શિરાવી લઈએ ને પ્રતિકભાઈનું જોજો અમારે આવું જ કામ હોય, તોડવાનું બધું ફગાવવાનું આખો દિવસ ફગાવ્યા કરે ને આપણે બધું ભર્યા કરવાનું. તો અહીંયા છે શેકીલ્યો કાં રમે જોયું કાં રમે શેકીલ્યું જોવું બધું ક્યાં કેવું છે ફેમિલી. હાલો તો ફટાફટ ફેમિલી હજી આપણે શિરાવા જતા હતા તો પહેલાં આપણે છે ને ગંગો નીણ કરી દઈએ. ગંગો એટલે અમારે ભેંસ છે હો પાછી, તો અમારે ગંગોબેન નીણ કરી દઈએ પહેલાં તો પછી છે ને અમે શિરાવા બેઠીએ. ત્યાં જો કેટલા મસ્ત મસ્ત ફૂલ ઉગડ્યા છે. જો કેટલા મસ્ત ફૂલ ઉગડી જાય. જો ગણમાં એકદમ ફૂલ ઉગડી જશે તો હવે ફટાફટ આપણે છે ને ગંગોને નીણ નાખી દઈએ તો પછી આપણે શિરાવા જઈએ કેમ કે એને ખાવું પડે ને પહેલાં. તો પહેલાં આપણે નીણ નાખી દઈએ. તો અહીં જે નીણ આપણે લેવા આવ્યા છે તો હવે નીણ નાખી દઈએ ને પછી આપણે શિરાવા બેસીએ કેમ કે હજી સૂરજને મવા જવાનું છે તો કામ છે એટલે મોડું થાય છે. તો ફટાફટ આપણે ગંગુને નીણ નાખી દઈએ ને આજ તો વાદળા તો જો કેવા થઈ ગયા. જો કેવા વાદળા થઈ જાય, કેવું સીન થઈ ગયું. તો જો અહીંયા અમારા ગંગુબેનને છે ને નીણ નાખી દીધી, નીણ ખાઈ લે ને. તો જો સવારમાં આપણે ઊભા થઈ ગયા ને મોટું મોટું જોયું છે તો વિચારમાં નાસ્તો કરી લઈશ જે હોય. મોડા ઊભા છે એમ કે મોડા ઊભા થવાનું કારણ કે આજ મોડું થઈ ગયું. કાલ થાકી ગયો હતો ને ત્યાં તાવ જેવું આવી ગયું હતું ને થોડુંક શરદી જેવું ને એવું છે તો મોડું ઉઠાડું. તો અમારા પ્રતિકભાઈ તો અહીં મારી યાર બેસવા તો વહી આવે તે નાસ્તો કરો કેમ નખરા કેમ કરે જોઈ. તારે નાસ્તો બાકી કે એને પણ બાકી છે પ્રતિકભાઈને પણ બાકી છે કા ભાઈ કા પ્રતિકભાઈ વાદળા અત્યારમાં ફૂલ થઈ ગયા એટલે શું છે વરસાદ આવે હોય ને એવું થઈ ગયું છે. તો મને તો એવું લાગે કે વરસાદ આવશે કે કારણ કે આગાહી તો છે હમણાં. આગાહી છે હા, અંબાલાલે કરી ને આગાહી તો વાદળા થઈ ગયા અત્યારમાં ફૂલ. તો હાલો બધા અત્યારમાં નાસ્તો કરી લઈએ છીએ ને કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. હવે શિરાવીને આપણે બેઠી જાય છે ઘડીક વાર તડકે કેમ કે શરદી ને એવું છે ને આજ વાદળા હતા સવારમાં તો મોડો તડકો નીકળશે. તો અત્યારે વાગી ગયા છે 10. તો અમારે પૂજાબેન જોઈએ 4 થઈને નિશાળે જવા થઈ ગયા કા. તો આજ તો જો સોટલાઈ ને વેળા કે સ્કૂલ ડ્રેસ કે કાંઈ નહીં કા આજ બધી રજા
ને મારે આવે તમારે સારું હો, પણ સોટલાને રજા આવે તો શનિવારે શનિવારે રજા આવે તો શનિવારે નહીં વાળવાના ને એટલે સવારમાં મોડું થઈ જાય એટલે એ સારું તમારે તો તમારે જો પૂજાબેન આગળ ભણવા વયા તા ને હું ને પ્રતિકભાઈ ઘરે રહેવું તમે પ્રતિકભાઈ જો તારે કવરાવાનું ચાલુ જ છે ને આડી હુઈએ ગયા પ્રતિકભાઈ હતી જો ફેમિલી હવે બપોરનું ટાણું થઈ ગયું છે ને સૂરજ બપોરા કરવા પહોંચી જાય છે ઘરે તો જો પ્રતિકભાઈ ને બધા બેઠી ગયા છે રસોડામાં બપોરા કરવા ને અહીંયા જો કેમ બાકી બધા બેઠી જાય કે નહીં પ્રતિક ને બધા જો બપોરા કરવા બેઠી જાય કા ખાવાનું ચાલુ કરી દીધું હું ખાવાનું ચાલુ ગાંઠિયા ને એવું હે પ્રતિકભાઈ ન્યાય છે તો જો ફેમિલી હવે બેઠી જાય બપોરા કરવા બપોરાને ખાવાનું એમાં બધું હાલ જ કરે એકને ખાઈ પૂછતી તો જો અહીં સૂરજ બેઠી જશે બપોરા કરવા કા ગાંઠિયા ખાય ગોઠિયા ખાવા અહીંયા અમારું ગોઠિયું બેઠું છે ને તો જો ફેમિલી અત્યારે 5 વાગી જશે ને આપણે છે ને દાળ ભાતનો પ્રોગ્રામ છે આજ કેમ કે આજ રોટલા નથી બનાવવાના આજ રોટલાને રજા આપી દેવાની છે કેમ કે બધાને તાવ ને શરદી ને એવું છે ને એટલે આપણે દાળ ભાત બનાવવાના છે ને અહીંયા તો જો પપ્પા દીકરો શું ખાય હે ચોકલેટ ખાવ શરદી છે તોય ચોકલેટ ખાવ હે દવા કોણ પી હે પછી હે તું પીવા હે પ્રતિક એને તો બહુ બળ પડે આમ તો ડોક્ટરને ભાળીને જ રડવાનું ચાલુ કરે હા ચોકલેટ ખાવ એટલે શરદી સારી થઈ જાય હા હો શરદી તો સારી ન થાય પણ શરદી હસુડી વધે તોય ખાવાનું ચાલુ છે તો આપણે છે ને દાળ બાફા મેકી દીધી છે ને ભાત બની ગયા છે આપણે અહીં દાળ સડવા મેકી દે છે ને અમારી પૂજાબેન છે ને તાપ કરે છે કા તો અમારી પૂજાબેન તાપ કરે છે ને અહીં દાળ આપણી સડવા મેકી દીધી છે ને અહીંયા છે ને આપણા ભાત બની ગયેલા છે જો કેવા છૂટા છૂટા ભાત બની ગયા ભાત આપણા બની ગયા છે અમે વાળું પાણી કરીને નવરા થઈ ગયા છીએ તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે ત્યાં હું જય માતાજી બાય બાય